ગુજરાતમાં જ્યારે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા જે છે તે હવે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। ત્યારે જે છે તે પક્ષ અને વિપક્ષ આમને સામને પ્રહારો કરવાનું પણ વધુ મજબૂતાઈથી કરી દીધું છે। ત્યારે હાલ જે છે તે કોંગ્રેસને ફરી એકવાર મોટો ફટકો પડ્યો છે। થોડા સમય પહેલા જ્યારે કોંગ્રેસના સૌથી વધુ કાર્યકર્તાઓએ જે છે તે કોંગ્રેસ છોડ્યું છે અને આજે ફરી એકવાર કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસ છોડી અને આપનો ખેસ ધારણ કર્યો છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ગુજરાતમાં જ્યારે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લા ખાતે રાજકારણ ગરમાયું છે। જેતપુર પાવી પંથકમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। કોંગ્રેસના નેતા રાયપુરના વર્તમાન સરપંચ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી અને આપમાં જોડાતા જે છે તે હવે સમગ્ર રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીના નેતા વિનુ રાઠવાના નેતૃત્વમાં છોટાઉદેપુર જિલ્લામાં પક્ષ મજબૂત બનાવવા માટે જેતપુર પાવી તાલુકાના રાયપુર ગ્રામ્ય પંચાયતમાં સતત 2 ટર્મથી સરપંચ પદે બિરાજમાન અને કોંગ્રેસના હાથ સે હાથ જોડો અભિયાનના જિલ્લા પ્રમુખ એવા છત્રસિંહ રાઠવા સાથે જે છે તે વિધિવત રીતે હવે આપમાં જોડાયા છે અને આપ નેતા વિનુ રાઠવા અને વિનેશ રાઠવાએ તેમને ખેસ પહેરાવી અને પક્ષમાં આવકાર્યા હતા। આપમાં જોડાતાની સાથે જ છે તે સરપંચે શું કહ્યું તે સાંભળી લઈએ। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રાયપુર ગામના સરપંચ તરીકે હું છેલ્લા 2 ટર્મથી જવાબદારી નિભાવું છું અને છેલ્લા 1-2 વર્ષથી જિલ્લાના કન્વીનર તરીકે પણ હું જવાબદારી નિભાવતા હતા કોંગ્રેસમાં। હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા મને એવું લાગ્યું કે આમ આદમી પાર્ટીની વિચારધારા લોકોને આદિવાસીના પ્રશ્ન ઉઠાવે છે, તો પણ મેં પણ એવું વિચાર્યું કે આદિવાસીનો પ્રશ્ન ઉઠાવી આપના સમાજને મદદરૂપ થાવ એ વિચારધારાથી આમ આદમી પાર્ટીને આજથી જોઈન કરું છું। નમસ્કાર, આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર તાલુકાના રાયપુર ગામના સરપંચ શ્રી આજ રોજ આમ આદમી પાર્ટીની અંદર વિધિવત રીતે તેમને પ્રવેશ આપ્યો છે। પાછલા 2 ટર્મથી પોતે સરપંચ છે અને ભૂતકાળની અંદર હાથ સે હાથ જોડો ના કન્વીનર તરીકે જિલ્લાના આ ભાઈશ્રી કોંગ્રેસની સાથે કોંગ્રેસ પક્ષમાં કામ કરતા હતા અને આજ રોજ આ છોટાઉદેપુર જિલ્લાની અંદર આ ચૈતરભાઈના નેતૃત્વ, ઈસુભાઈના નેતૃત્વમાં અને આમ આદમી પાર્ટીના માન્ય કેજરીવાલભાઈ શ્રીના નેતૃત્વની અંદર આજે એમની વિચારધારા સાથે આજે જોડાયા છે અને આજે આમ આદમી પાર્ટીની અંદર આજે પ્રવેશ આપ્યો છે। ખૂબ સારી વાત છે। આવનાર સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે આ રીતના જે લોકો અન્ય પાર્ટીને છોડીને આજે આમ આદમી પાર્ટીની અંદર આવતા હોય તો ખૂબ સારી વાત છે। એમને અમે અભિનંદન પાઠવીએ છીએ અને અમે એમને આજે આમ આદમી પાર્ટીની અંદર પ્રવેશ આપ્યો છે। હવે જ્યારે આવનારા સમયની અંદર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓને તમામ પક્ષ દ્વારા અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે વારંવાર રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે અને ગરમાતા રાજકારણ પર અમારી સતત નજર ટકેલી છે। આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।